આજે તો હું નાહી ધોઈને થઈ ગયો તૈયાર, કેમ કે આજે અમારે જવાનું હતું અમારા બેનના ઘરે આંટો મારવા. પછી હું નીકળી ગયો દુકાને માવા લેવા. પછી મેં દુકાનેથી લઈ લીધા 3 માવા. પછી તો માવા લઈને ભાગ્યો ઘર તરફ. પછી ઘરે જઈને મેં મારી ફરારી કાઢી બહાર. પછી તો હું ને મારા મમ્મી ને મારા પપ્પા અમે નીકળી ગયા મારા બેનના ઘરે જવા. પછી થોડી વાર લાગી તો પહોંચી ગયા મારા બેનના ઘરે. પછી હું મારા ભાણુભાઈને ગોતતો તો ભાણુભાઈ તો ધૂળમાં રમતા હતા. પછી હું ગયો ભાણુભાઈની થોડીક મસ્તી કરવા, તો ભાણુભાઈ તો શરમાઈ ગયા અને લાગ્યા ધૂળમાં દળવા, અને પછી ભાગ્યા. પછી તો અમારા ઘરેથી તાજા જમરૂખ લાવ્યા હતા, એ ભાણુભાઈને આપ્યા, પણ ભાણુભાઈએ તો એકેય જમરૂખ ખાધું નહીં ને ગયા ભાગ લેવા. પછી મેં પી લીધી ચા. પછી ચા પીને હું નીકળી ગયો ધાબા ઉપર આંટો મારવા. પછી થોડી વાર ધાબા ઉપર આંટા માર્યા અને અમારે જવાનું હતું મારા જીજાજીની વાડીએ. પછી થોડી વાર લાગી તો અમે પહોંચી ગયા વાડીએ. તો મિત્રો આ છે અમારા જીજાજીની વાડી. પછી ત્યાં જઈને તો અમારા ભાણુભાઈ તો લાગી ગયા કામે અને વાળવા મળ્યા પાણી. પછી મેં થોડી વાર વાડીમાં આંટા માર્યા. મિત્રો વરસાદના કારણે બધું બગડી ગયેલું હતું, એટલે વાડીમાં કાંઈ હતું નહીં. પછી તો મેં મારા ભાણુભાઈએ થોડીક વાર મસ્તી કરી. પછી અમે ભાગ્યા ઘર તરફ, કેમ કે ઘરેથી જમવાનો ફોન આવી ગયો એટલે અમે ભાગ્યા ઘરે. પછી ઘરે જઈને અમે બેસી ગયા જમવા. જમીને બધાને ટાટા બાય બાય કરીને અમે ભાગ્યા અમારા ઘર તરફ. પછી થોડી વાર લાગી ત્યાં અમે પહોંચી ગયા અમારા ઘરે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો.